समाचार खेड़ाथी पोलीसे डीजे वाळा पर लालांक करी खेड़ा शहरना केम्प विस्तारमां बे डीजे वच्चे हरीफाई थई। लग्न प्रसंगमां 2000 थी વધુ લોકોનું ટોળું હતું। આ દરમિયાન વરપક્ષ અને કન્યાપક્ષના ડીજે વચ્ચે હરીફાઈ જામી। એસકે ડીજે ખુમરવાડ અને બીજું વીઆર ડીજે ટુંડેલ ખૂબ જ ઊંચા અવાજે ડીજે વગાડતા હતા, જેને કારણે સ્થાનિકોએ 100 નંબર પર જાણ કરી હતી અને પોલીસે બંને ડીજે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। अलग राज्य भील प्रदेशनी फरी मांग उठी। आदिवासी नेता और धारासभ्य चैतर वसावाए सागबाराना नानीनाल गाम पासे योजायेला कार्यक्रममां मांग करी। धारासभ्य भाषण में कह्युं के अपनी जमीनो बचाववा अपने आगळ आववुं पड़शे। वन विभाग द्वारा अपना लोकोना मकानो झूंपड़ाओ तोड़ी रह्या छे। भील प्रदेशनी लड़ाई माटे जाति संप्रदाय धर्म ने बाजू पर मूकी साथे आववुं पड़शे। समाजना 50% लोको आ मामले तैयार थया छे। हजू लोकोने जागृत करवाना छे। आदिवासी समाजना न्याय माटे नेताओं एक थवुं जोईए। देशने 29मुं राज्य भील प्रदेश तरीके मळशे। चैतर वसावा आ पहला पण अनेक मंच परथी भील प्रदेशनी मांगने लईने निवेदनो आपी चूक्या छे। वधु एक वखत तेमणे भील प्रदेशनी मांग करी छे अने साथे ज तेमणे कह्युं के देशने 29मुं राज्य भील प्रदेश तरीके मळशे। आज 50% लोग जागी गया है। पोतानी पार्टी, पोतानु संगठन, पोतानु धर्म संप्रदाय घरे मूकीने भील प्रदेशनी मांग साथे सहमत बन्या छे। त्यारे आवनारा दिवसोमां पण आ भील प्रदेशनी लड़तने आगळ जवावा माटे, आगळ धपावा माटे आगळ आववुं पड़शे। आ साथे ज बुलेटिनमां अत्यारे बस आटલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। नरेन्द्र बापू सीधा ज सत्ताधार पहुंचा। અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ। આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી। છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આફાગીગાનો ઓટલાનો મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે। ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી। આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાપુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાપુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો। બીજી તરફ વિજય ભગત તથા આફાગીગાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે। વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે। કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજા